કેનાલ પાસે હનુમાનજી મંદિરે બોલાવી યુવક પર માર માર્યાનો આક્ષેપ યુવાના કાકાનું નિવેદન આવ્યું સામે। થરાદ શહેરની મેન નર્મદા કેનાલ નજીક બનેલી ઘટનાને લઈ હવે નવા અને ગંભીર આક્ષેપો સામે આવ્યા છે। નર્મદા કેનાલ પાસે આવેલા હનુમાનજી મંદિર પાસે યુવકને બોલાવી કેટલાક અજાણ્યા વ્યક્તિઓ દ્વારા માર માર્યાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। પ્રાપ્ત માહિતી મુજબ આ યુવક થરાદના ચામુંડાનગર વિસ્તારનો રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે। સમગ્ર મામલે યુવાનના કાકાનું નિવેદન સામે આવ્યું છે, જેમાં તેમણે આક્ષેપ કર્યો છે કે યુવકને હનુમાનજી મંદિર પાસે બોલાવી તેના પર હુમલો કરવામાં આવ્યો અને ત્યારબાદ તે નર્મદા કેનાલમાં પડ્યો હોવાનું શંકાસ્પદ છે। ઘટનાની જાણ થતાં જ ઠાકોર સમાજના લોકો મોટી સંખ્યામાં નર્મદા કેનાલના કિનારે એકત્રિત થયા, જે કારણે ઘટના સ્થળે તણાવપૂર્ણ માહોલ સર્જાયો હતો। માહિતી મળતાની સાથે જ ફાયર વિભાગની ટીમ તથા થરાદ પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી। ફાયર વિભાગ દ્વારા નર્મદા કેનાલમાં શોધખોળની કામગીરી હાથ ધરવામાં આવી છે, જ્યારે થરાદ પોલીસે યુવાનના કાકાના નિવેદનના આધારે સમગ્ર મામલે તપાસ વધુ તેજ બનાવી છે। હાલ સુધી યુવાનનો કોઈ પતો લાગ્યો નથી। પોલીસ દ્વારા તમામ પાસોથી તપાસ ચાલુ રાખવામાં આવી છે અને અધિકૃત તપાસ બાદ જ ઘટનાની સાચી હકીકત બહાર આવશે। બ્યુરો રિપોર્ટ। हाँ, मारू नाम रमेश भाई हरजीभाई ठाकोर, लोन थराद स्वामीनानगर सोसायटी। किरण भाई मारो भत्रीजो हतो अने एने हनुमान डेरीए बोलाव्यो हतो। बे माणसो बे हता के त्रण हता, अहींया बोलाव्यो ने अहींया आगे मारकूट करी अने एणे जणावेલું કે હું કેનાલમાં પડીને મરી જઈશ, તમે મને માર્યો કેમ? તો ઈ કે તમે તમારે મરી જા, એટલે કેનાલમાં 6 વાગ્યાના ટાઈમે પડ્યો છે। અમે પોલીસ સ્ટેશન અરજી આપી છે અને અત્યારે શોધખોળ અમારી કાલ સાંજની ચાલુ છે અત્યારે ટાઈમ સુધી।